બરાબર. હવે જો અહીંયા થઈ ગઈ જમીન, બરાબર. તો જમીન છે એ ધંધાની અંદર આવે છે, એટલે કે જમીન ખાતે આવતા તે રાજા ખાતે, કારણ કે રાજા છે એ આપણને મિલકત આપે છે એટલે એના ખાતે જમા થશે. તો આગળની જે બાબતો હતી તે ખાસ તમારે અહીં જોવાનું છે 3 જગ્યાએ. આ તો તમને ખબર પડી કે મિલકત વધે, દેવું વધે. એના પછી હવે જો અહીંયા શું છે તો કે અહીંયા છે બધે એજીડીસ કરવાનો છે, જે ફેરફાર છે ને એ ફેરફાર કરવાનો છે. જેમ કે રોકડ જો 28000, એમને સ્ટોક 13000, ફર્નિચર 10000, ડિવિડન્ડ 9000 અને એના પછીનો યંત્ર આપણે ખરીદી કર્યું, યંત્રનો જે વધારો કર્યો હતો અને જમીન ખરીદી કરી જમીનનો વધારો કર્યો. તો જે કરી છે એ જ વસ્તુ પણ જે વધારો ઘટાડો થાય છે એ અસર આપવાની. અહીં મિલકતો વધે એક અસર એ જે મિલકત વધે, બીજી અસર કીધી કે દેવું વધે. દેવું એટલે કે જવાબદારી, લાયબિલિટી, બરાબર. તો અહીંયા દેવું છે જે હતું એમને રાખ્યું, 8000 દેવું હતું, મજૂરીના 1000 હતા, બરાબર. આટલું તો હતું જ આગળ. પ્લસમાં શું દેવું હોય તો કે રાધાને આપણે 25000 રૂપિયા દેવાના થાય છે એ, એટલે કે 34000 રૂપિયાનું દેવું છે અહીંયા થઈ ગયું. તો હવે આપણું સૂત્ર શું હતું? A C L, એટલે કે મિલકતો જેટલી છે એટલી એની સામે મૂડી અને દેવું બે ભેગું થઈ અને જે વસ્તુ છે એ આને જેટલી થઈ જાય, એટલે જેટલી મિલકતો એટલું જ દેવું અને એટલી જ મૂડી, બરાબર. પછી જો 12ની એન્ટ્રી, રૂપિયા 20000 ની બેંક લોન લીધી અને રોકડા ઉપાડ્યા. હવે વસ્તુ શું થાય છે? રૂપિયા 20000 ની બેંક લોન લીધી અને રોકડા ઉપાડ્યા. તો રોકડા ઉપાડી રોકડ ખાતે ઉધાર, તે બેંક લોન ખાતે, બરાબર. અને રોકડા આવ્યા એટલે રોકડ વધશે ધંધાની અંદર, અને બેંક લોન થી રૂપિયા આવ્યા છે એટલે બેંક લોન શું છે? જવાબદારી છે, દેવું છે, એટલે દેવું વધે, બરાબર. તો જાણે આપણે શું કરી, રોકડ ખાતે ઉધાર દે, બેંક લોન ખાતે. તો અહીં આપણે એન્ટ્રી કાઢીએ અને નીચેની એન્ટ્રી વાત આપણે લખવાનું સરળ કરીએ. હવે જઈએ આપણે થાય છે શું બાદ તરીકે રોકડ ધંધામાં છે એટલે રોકડ ખાતે ઉધાર, કારણ કે બેંક લોન લીધી અને રોકડા ઉપાડીને એવું કીધું તો બેંક લોન છે 20000 ની, તે રોકડ ખાતે ઉધાર તે બેંક લોન ખાતે, કારણ કે જવાબદારી છે, બેંક લોન ખાતે 20000. અસરમાં જુઓ તો રોકડ ધંધામાં છે એટલે રોકડ વધે અને બેંક લોન છે કે દેવું વધે, જવાબદારી વધે. રોકડ વધે એટલે અહીંયા એન્ટ્રીમાં આપણે જે એટલે કિંમત રોકડા 28000 હતી તો થઈ કેટલી? તો કે રોકડ વધી એટલે કે 20000 નો વધારો લોનના, એટલે કે 48000 રોકડા થઈ ગયા. પછી જે હતું એમને લખી નાખી સ્ટોક 13000, ફર્નિચર 10000, પછી ફર્નિચર 10000, ડિવિડન્ડ 9000, યંત્ર 8000, કારણ કે જે વસ્તુમાં ફેરફાર નથી ને એમને એમ લખવાની. જમીન 25000, જેમ આગળ જઈને માની કદ વધતું જાય આ બધી વસ્તુનું, બરાબર.
એટલે કુલ થઈ જશે 1,13,000 બરાબર 93,000 હતા ને 20,000 નો વધારો એટલે 1,13,000 થશે 1,13,000 મૂડીમાં જોઈએ જવાબદારીમાં તો જવાબદારી આપણે કઈ ફેરફાર થતો નથી કારણ કે રોકડ વધે અને દેવો એટલે કઈ વધશે તો આ એમ રહેશે મૂડી 46,000 કમિશન 4,000 ડિવિડન્ડ 9,000 કુલ 59,000 દેવું વધે છે દેવું આપણો હતું પહેલા એ લખી નાખી દેવું 8,000 મજૂરી 1,000 અને દેવું હતું જે રાધા તરફ પ્રત્યેનું એ 25,000 એટલે કુલ થતા 34,000 બરાબર એમાં જ્યાં દેવું વધે છે એટલે કે લોન 20,000 ની વધે છે એટલે કેટલા થશે હવે 54,000 34,000 હતા ને 20,000 વધે છે એટલે કે 54,000 તો આ થઈ ગયું 1,13,000 બરાબર 59,000 વત્તા 54,000 બરાબર તો હવે સરખા આ બે જેટલું આપી ગયો તો એ સરખા થઈ ગયા તો આ રીતે બે બાજુઓ છે સરખી થતી આવે ક્યારેક દેવું વધે ક્યારેક જવાબદારી વધે ક્યારેક મિલકત વધે ક્યારેક ત્રણેય ઘટે ક્યારેક કોઈ વધે ને કોઈ ઘટે તો ઓવરઓલ આનામાંથી આપણને શું ખબર પડે કે ક્યારે ધંધામાં કઈ વસ્તુ કરવાથી ધંધાની અંદર કેવી ઇફેક્ટ આવશે એ જોવા મળે આપણને ખાસ એ બાબતનું ધ્યાન રાખવાનું કે અને આ બધી વસ્તુ કે કોઈ પણ એક્ટિવિટી વ્યવહાર બનવાથી ધંધા ઉપર કઈ રીતની અસર પડશે એ આપણે અહીંયા જોવાનું છે બરાબર તો આજે આપણે જોઈ લેજો બાકીનું છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું ચાલો આગળ દાખલામાં આગળ વધીએ હવે આપણે જો પાઠ વ્યવહારો જોઈ લીધા હતા કે કયા પ્રકારની એમાં ગણતરી આવે છે ત્યાર પછી હવે છઠ્ઠો વ્યવહાર છે રૂપિયા 6,000 મજૂરીના ચૂકવ્યા આમનું શું કરશું આપણે પહેલા તો મજૂરીના ચૂકવ્યા એટલે રોકડેથી ચૂકવ્યા એ વસ્તુ થઈ કારણ કે મજૂરી છે એમાં આપણે કેવી ચૂકવી ચોખવટ ન હોય એટલે રોકડેથી ચૂકવાય એવું આપણે માની લઈએ છીએ તો રોકડ ખાતે મજૂરી ખાતે ઉડાડતે રોકડ ખાતે કારણ કે એ રોકડ જાય છે અસર શું આવશે તો કે મજૂરી અને ચૂકવ્યા એટલે મજૂરી ખર્ચ છે એટલે ખર્ચથી મૂડી ઘટે આવકથી મૂડી વધે તો આ ખર્ચ છે એટલે મૂડી ઘટશે અને રોકડ જાય છે એટલે રોકડ ઘટશે તો આગલી આપણે જે હતી એન્ટ્રી એમાંથી જો આપણે પહેલા અહીંયા આમનો લખીને આગળ વધી મજૂરીના ચૂકવીએ છીએ મજૂરી ખાતે ઉધાર બરાબર 6,000 તે રોકડ ખાતે 6,000 અસર શું થશે તો કે મજૂરી ચૂકવીએ છીએ એટલે કે મજૂરી ખર્ચ છે અને મૂડી ઘટશે એનાથી મૂડી ઘટે અને અહીંયા રોકડ ઘટે કારણ કે રોકડ જાય છે એટલે ઘટે હવે આગળ જે મિલકતોની બધી લખેલું એમના આપણે કેરી ફોરવર્ડ કરવાનું છે બરાબર આગળ જો આપણે લખ્યું તો કે રોકડ 38,000 હતી છેલ્લે આપણી બરાબર તો રોકડ 38,000 હતી એમાં ફેરફાર થશે કારણ કે રોકડ ઘટે છે રોકડ 38,000 આગળની હતી લઈ છે આપણે અહીંયા રોકડ ઘટી કેટલી 6,000 શેની મજૂરી ના ચૂકવ્યા 6,000 અને હવે રોકડ રહી 32,000 બીજી વસ્તુ મિલકતોમાં એની સાથે શું હતી આ પાંચમી એન્ટ્રીમાં તો એની સાથે હતું સ્ટોક 13,000 અને ફર્નિચર 10,000 તો એને આપણે લખી
લખશું કોઈ પણ જાતના ફેરફાર વગર. સ્ટોક 13000 અને એની સાથે જો આપણે કાયમી મિલકત ફર્નિચર હતી 10000 નું, બરાબર. એટલે સરવાળો આપણો કેટલો થશે તો કે 55000. બીજી કોઈ વિગત આપણે લખવાની બાકી નથી. અને 55000 પછી મૂડી 53000 ની હતી ગયા વખતે, એટલે કે પાંચમી એન્ટ્રીમાં મૂડી 53000 ની હતી. તો 53000 નો ઘટાડો આવે છે હવે, કારણ કે આપણે કીધું કે અસર શું થાય છે કે મૂડી ઘટે, બરાબર. મૂડી ઘટે છે 53000. પછી મજૂરી થી મૂડી ઘટે એટલે કે 6000 માંથી માઈનસ થાય, એટલે કે વધે કેટલા તો 53 માંથી 6 જાય એટલે કે 47000. દેવું આપણું હતું 8000, જેમાં કોઈ જાતનો ફેરફાર નથી, એટલે 8000 બે સમય મૂડી ઘટે તો આ ઘટી અને રોકડ ઘટે એટલે રોકડ પણ ઘટાડી અને બે અસર આવી ગઈ. 55000 બરાબર 47 પ્લસ 8000 એટલે કે 55000 થઈ ગયા 38. પછી સાતમી એન્ટ્રી શું કહે છે કે રૂપિયા 1000 મજૂરીના ચૂકવવાના બાકી છે. મજૂરીના રૂપિયા 1000 ચૂકવવાના બાકી છે, એટલે કે કોઈ એવો ખર્ચ છે કે જે ચૂકવવાનો બાકી છે, તો એ આપણે જવાબદારી વધે છે. ચૂકવવાનો બાકી ખર્ચની જવાબદારી વધે તો આપણે આનું શું થાય, ખર્ચ છે એટલે ખર્ચ ખાતે તો ઉધાર થાય, બરાબર. કયો ખર્ચ છે? મજૂરી. મજૂરી ખર્ચ ખાતે ઉધાર થાય. ચૂકવવાની બાકી મજૂરી ખાતે, ચૂકવવાની બાકી મજૂરી આપણી જવાબદારી છે. જવાબદારી હંમેશા જમા બાજુ હોય. તો સાતમી એન્ટ્રીમાં આપણે શું કરશું તો કે મજૂરી ખાતે ઉધાર, બરાબર. મજૂરી ખાતે ઉધાર કેટલા રૂપિયા છે? 1000. તે ચૂકવવાની બાકી મજૂરી ખાતે રૂપિયા 1000. મજૂરી શું છે તો કે ખર્ચ છે. ચૂકવવાની બાકી મજૂરી શું છે તો દેવું છે. તો ખર્ચથી શું થાય તો આપણે હમણાં જ કીધું તો મૂડી ઘટે. અહીં આપણે કીધું ને કે ખર્ચથી મૂડી ઘટે તો જવાબદારીથી દેવું વધે, તો દેવાની અંદર વધારો કરવાનો આવશે. હવે અહીંયા શું થાય છે અસર તો કે મજૂરી છે એનાથી મૂડી ઘટે અને ચૂકવવાની બાકી મજૂરી છે એનાથી દેવું છે એમાં વધારો થાય. હતો એમાં આપતો વધારો થયો, દેવું વધે. અહીંયા શું અસર થશે તો કે મૂડીમાં ઘટાડો થાય છે અને દેવામાં વધારો થાય. અહીંયા અસર થાય છે બેમાં, મૂડી અને દેવામાં. તો આ તો એમનો જ રહેશે, એમાં કઈ ફેરફાર આપણે કરવાનો નથી. રોકડ 32000. પછી સ્ટોક બરાબર. તો સ્ટોક કેટલાનો છે? 13000 નો. ફર્નિચર 10000 નું, એટલે કે 55000 હતા, બરાબર. અહીંથી આપણે આવતા આવ્યું ને એના 55000 થયા. પછી મૂડીમાં આપણે ફેરફાર થાય છે. મૂડી કેટલી હતી તો કે 53000 પ્લસ મજૂરી અલગથી લખવાની 6000 પ્લસ મૂડી ઘટે છે એટલે કે 53 માંથી 6 એટલે કે 47000. આપણે 47 ડાયરેક્ટ તમે લખો તોય ચાલે, 53 લખવાની જરૂર ન હોય. ડાયરેક્ટ 47 લખો તોય ચાલશે. જરા રીતે અને અત્યારે જે ઘટાડો આવે છે પછી એમાં દર્શાવી દેવાનો 1000 રૂપિયાનો. મૂડી 47000, એમાં મજૂરી
એટલે મૂડી થાય છે 46,000 ની. પછી કીધું દેવું વધે, બરાબર? તો દેવું હતું કેટલાનું? 8,000 પ્લસ 1,000 ચૂકવવાની બાકી મજૂરી, મજૂરી ચૂકવવાની બાકી 1,000 એટલે કે 9,000. 46 ને 9 55,000 થઈ ગયા. તો 7મી એન્ટ્રી. પછી 8મી એન્ટ્રી જોઈએ, જેમાં કીધું છે કે કમિશનના રૂપિયા 4,000 રોકડા મળ્યા. કમિશન ના મળે છે, 4,000 રૂપિયા કમિશનના રોકડા મળે છે. એટલે કે રોકડ આવે છે ધંધા, રોકડ ખાતે ઉધાર છે કમિશન ખાતે, બરાબર? રોકડ ખાતે ઉધાર ને કમિશન ખાતે. રોકડ ધંધામાં આવે છે એટલે રોકડ ખાતે ઉધાર ને કમિશન ખાતે. આપણે આમ ન થઈ ગઈ, રોકડ ધંધામાં આવી એટલે રોકડમાં વધારો છે એટલે રોકડ વધે અસરમાં, અને બીજી અસર કમિશન થી મૂડી વધે. કારણ કે ખર્ચ થી જો મૂડી ઘટતી હોય તો આવકથી મૂડી વધે. કારણ કે કમિશન અહીં આપણે આવક થઈ જાય છે તો કમિશન થી મૂડી વધશે, બરાબર? તો આપણે અહીં આમનો થઈ જશે રોકડ ખાતે ઉધાર ને કમિશન ખાતે. 8 તારીખે રોકડ ખાતે ઉધાર રૂપિયા 4,000. તે આપણી આવક છે કમિશન, એ કમિશન ખાતે 4,000. હવે શું થશે? રોકડ ખાતે ઉધાર તો રોકડ વધશે, ધંધામાં રોકડ આવે છે એટલે રોકડ વધે. કમિશન આપણી આવક છે તો કમિશન થી મૂડીમાં વધારો થાય, મૂડી વધે, બરાબર? મૂડી ઘટતી હતી ને મૂડી વધશે, ખર્ચ થી ઘટે તો આવક થી વધે. એટલે કે આપણે ફેરફાર કહેતા છે કે મિલકતમાં બીજો મૂડીમાં દેવાય એમ રહેશે. હવે જો રોકડ વધે છે તો રોકડ કેટલી હતી? 32,000 પ્લસ કમિશન ના મળ્યા, બરાબર? તો કમિશન ના મળ્યા એટલે કમિશન આપણું કેટલું છે? તો કે 4,000, બરાબર? તો 4,000 છે તો 4,000 છે એ આપણી આવક છે. તો આવક થી શું થાય? તો કે આવક થી આ રોકડ ધંધામાં આવે છે, રોકડની આવક થાય એટલે એનાથી રોકડ વધશે 4,000 એટલે આપણે રોકડ થઈ ગઈ 36. ત્યાર પછી સ્ટોક 13,000 એમને જેમાં ફેરફાર નથી એમને નથી લેવાનું રહેશે, સેમ ટુ સેમ. ફર્નિચર 10,000 એટલે 59,000. રોકડમાં વધારો કર્યો. પછી મૂડી વધે. મૂડી કેટલાની હતી? 46,000 ની. હવે અહીં તમારે મજૂરી અલગથી લખો તો ચાલે, કારણ કે મૂડી તો આપણે 47,000 હતી એટલે મજૂરી આપણે અલગથી એમ નહીં બતાવીએ, પણ મૂડી 46,000 ચાલે. પછી કમિશન થી મૂડી વધે છે એટલે કમિશન છે એને અહીંયા 4,000 નો વધારો થાય છે એટલે કે 50,000 થયા. દેવું એમને એમાં કઈ ફેરફાર નથી. દેવું 8,000 અને મજૂરી ચૂકવવાની બાકી 1,000 એટલે કે 9,000. તો થઈ ગયા 59,000 અને 50 ને 9 59, બરાબર? એટલે 59,000 થઈ ગયા. તો આ રીતે કમિશન ન થઈ ગયા. પછી 9 તારીખે ડિવિડન્ડના રૂપિયા 9,000 મળવાના બાકી છે. ડિવિડન્ડના રૂપિયા 9,000 મળવાના બાકી છે. આ સાથે સાથે લખતા જાય એટલે આગળનું
કાઢી નાખો જેથી કરીને તમારે રેફરન્સ તરીકે કામ આવે. બરાબર, તો સાથે સાથે લખતું રહેવાનું જેથી કરીને એન્ટ્રી પણ સમજાય અને તમારે લખવામાં પણ કામ આવે. ત્યાં 9મી તારીખ ડિવિડન્ડના રૂપે 9000 મળવાના બાકી છે. અહીંયા આવક મળી ગઈ છે, હવે આવે છે આવક મળવાની બાકી છે. તો મળવાની બાકી આવક એ આપણી મિલકત કહેવાય, ચાલુ મિલકત. બરાબર, તો એનાથી શું થશે? લેણું વધે. બરાબર, ડિવિડન્ડ મળવાના બાકી ડિવિડન્ડ ખાતે ઉધાર એ ડિવિડન્ડ ખાતે. બરાબર, તો એ મળવાના બાકી ડિવિડન્ડ છે એનાથી શું થશે? તો કે લેણું વધે. ડિવિડન્ડ આવક છે એટલે કે એનાથી મૂડી વધશે. બરાબર, તો એ એન્ટ્રી અહીંયા થાય 9 તારીખે. એન્ટ્રી કરી છે આપણે. હવે શું થાય છે અહીંયા જો પેલા બ્રોકર લઈ તારીખે કીધું છે કે મળવાના બાકી ડિવિડન્ડ ખાતે ઉધાર રૂપિયા 9000 તે શેના છે તો કે ડિવિડન્ડ ખાતે બરાબર, તો તે ડિવિડન્ડ ખાતે 9000. હવે અહીંયા શું થાય જશે? મળવાના બાકી ડિવિડન્ડ થી શું હશે તો કે લેણું વધે. આપણું જેટલું લેણું છે એમાં થોડોક વધારો થયો. ડિવિડન્ડ આવક છે, આવકથી શું થાય? મૂડી વધે. આગળ હવે અહીંયા શું થયું? જો મિલકતમાં કઈ ફેરફાર ન થયો, એક તો મૂડી વધે છે ને એક તો લેણું વધે છે એટલે C પ્લસ L માં ફેરફાર થાય છે. એનો મતલબ કે મિલકતો જેમ હતી એમ લખી નાખવાની છે. રોકડ 36000, બરાબર, સ્ટોક 13000, રોકડ અહીંયા 36000, સ્ટોક 13000, પછી ફર્નિચર 10000, આટલું હતું. પછી ડિવિડન્ડ આવ્યું અહીં વધારાનું, તો ડિવિડન્ડ મળવાનું બાકી છે એટલે કે 9000 એડ થઈ ગયું. લેણું વધ્યું આપણું, મિલકતો વધી, લેણું વધે એટલે અહીંયા થઈ જશે 68000. બરાબર, હવે મૂડી આપણી કેટલી હતી તો કે મૂડી વધે છે તો મૂડીમાં વધારો થશે. મૂડી હતી આપણી 50000, બરાબર, એટલે કે જેમાં 46000 4000 હતા. 46000 મૂડી હતી અને કમિશન 4000. મૂડી 46000 અને કમિશન 4000 પ્લસ શું છે કે મૂડી વધી છે ની તો કે ડિવિડન્ડ મળ્યું એટલે કે 9000 એટલે 59000 થયા. દેવું કેટલું હતું આપણું આગળ તો કે 8000 અને 1000 હતું. બરાબર, તો એક આપણું એમને રહેશે કારણ કે આપણે બે અસર આપત ડિવિડન્ડ એ કઈ એવો ને કઈ એટલે 9000 એમને રહેશે. દેવું
8000 અને ચૂકવવાની બાકી મજૂરી હતી 1000 એટલે કે 9000 એટલે કે 59 ને 9 68000 તો થઈ ગયા 68000 બે બાજુ આપણે સરખું આવવું જોઈએ એ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે કે બે બાજુ વિગતો છે એ બરાબર આવવી જોઈએ ત્યાર પછી ₹10 8,000 નું યંત્ર ખરીદ્યું બરાબર 8,000 નું યંત્ર ખરીદી છે યંત્ર શું છે તો કે મિલકત છે ધંધામાં આવે છે મિલકત એટલે મિલકતમાં વધારો થાય એટલે કે મિલકત વધે છે બીજું કઈ રીતે ખરીદી કરી છે તો કે એ ચોક્કસ નથી એટલે રોકડેથી જ ખરીદી કરતા એવું સાબિત થયું તો આમનો શું થાય આમનો તો યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે બરાબર યંત્ર છે મિલકત છે એટલે અસર શું થશે તો કે મિલકત વધે રોકડ છે એ જાય છે એટલે કે ઘટે છે તો શું થાય રોકડ ઘટે એટલે 8,000 નું યંત્ર વધે છે અને 8,000 ની રોકડ ઘટે છે મતલબ બે ફેરફાર છે મિલકતમાં થયા જઈ રોકડ ઘટે છે અને યંત્રના નામની મિલકત છે એમાં વધારો થાય છે તો બે ફેરફાર મિલકતમાં છે એટલે મૂડી અને દેવું છે એમને 59,000 અને 9,000 એ આપણે એમને લખવાના રહેશે તો ચાલો એન્ટ્રી કરી યંત્ર ખાતે ઉધાર રોકડ ખાતે ઉધાર 8,000 તે રોકડ ખાતે 8,000 આનાથી શું થશે યંત્ર વધે છે એટલે કે મિલકત યંત્ર ધંધામાં આવે છે એટલે કે મિલકત વધે ધંધાની અંદર મિલકતમાં વધારો થાય છે રોકડ થાય જાય છે એટલે ઘટે એટલે રોકડ ઘટે ચૂકવણી કરી છે એટલે રોકડ ઘટે અસરો જોઈએ રોકડ આપણી 36,000 હતી તેમાં જો ફેરફાર થાય છે રોકડ ઘટે 8,000 તો અહીં યંત્ર લીધું આપણે એટલે 8,000 ઘટશે એમાં એટલે 36 માંથી 8 જાય એટલે 28,000 બરાબર પછી સ્ટોક છે 13,000 નો ઉપરથી જો આપણે લખીએ છીએ એમને લખી નાખવાનું સ્ટોક 13,000 ફર્નિચર 10,000 ડિવિડન્ડ 9,000 એટલે શું થશે તો કે હતા એમ જ રહ્યા 8,000 અહીંથી નીકળી ને અહીંયા હજી આવ્યા નથી હવે આવી જશે યંત્ર નામની મિલકત આપણે વેચીએ એટલે મિલકતમાં વધારો એટલે યંત્ર પણ વધારો અહીંયા યંત્ર 8,000 એટલે યંત્ર અહીંથી નીકળીને અહીં આવી ગયું બરાબર 8,000 માઈનસ 9 પ્લસ એટલે હતી ની રહી બરાબર 28 ને 13 41 51 ને 9 60 ને 8 68,000 એમને એમ રહેશે કઈ ફેરફાર નહીં જો કે આ વિગતો ફેરફાર થયો કે સરળ માત્ર એમ લખ્યો અહીંયા કઈ ફેરફાર થતો નથી કારણ કે મિલકતો આ મિલકત અને આ રોકડ બેમાં વધારો ઘટાડો થયો છે મૂડી એમને એમ રહેશે મૂડી કેટલી હતી 46,000 પ્લસ કમિશન 4,000 ડિવિડન્ડ 9,000 એટલે કે 59,000 પછી દેવું એમને રહેશે દેવું 8,000 નું અને એમાં મજૂરી હતી 1,000 એટલે કે 9,000
થઈ ગયું 59 ને 9 68000. તો જેટલી આપણી પાસે મિલકતો કે જવાબદારી છે એમાં મૂડીમાં ફેરફાર થાય છે, દેવામાં ફેરફાર થાય છે, બરાબર. એટલે અહીંયા શું થયું તો કે બે ફેરફાર છે એ મિલકતની અંદર આવ્યા, દેવામાં કે મૂડીમાં કોઈ જાતના ફેરફાર થયા નહીં, બરાબર. હવે આગળ ઘણી વખત એવું બને કે ભાઈ ફેરફાર છે એ એક જ બાજુના હોય, કોઈ પણ એકને અસર કરતા હોય તો પછી એકમાં જ ફેરફાર થાય એવું જરૂરી નથી, પણ કમ્પલસરી નથી કે દરેક વખતે બેયમાં ફેરફાર થાય, બરાબર. બેયમાં ફેરફાર થાય એવું જરૂરી નથી, ન પણ થઈ શકે. ત્યાર પછી 11 તારીખે શું કીધું? ₹25,000 ની જમીન રાજા પાસેથી ખરીદી. 25,000 ની જમીનની ખરીદી કરી છે. તો જમીન આપણે અહીં લઈ છે 25,000 ની, મતલબ કે ધંધાની અંદર કોઈ મિલકત આવે છે. કઈ મિલકત આવે છે? જમીન. તો જમીન ધંધાની અંદર આવે છે. બીજું કઈ રીતે આવે? કે રાજા પાસેથી આવી, મતલબ કે ઉધાર ખરીદી છે. અહીંયા ખરીદી કેવી થઈ ગઈ? ઉધાર. એટલે જે તે લેણદાર ખાતે જમા કરશું, એટલે કે જમીન ખાતે ઉધાર, જે રાજા ખાતે લેણદાર ખાતે જમા કરવાના થાય. કારણ કે આપણે રોકડા ચૂકવતા નથી, ઉધાર ખરીદી છે 25,000. અસર શું થશે? તો કે જમીન છે મિલકત છે, ધંધામાં મિલકત વધી, જમીન આવવાથી મિલકત વધે, અને રાજા છે લેણદાર છે, તો લેણદારથી શું થાય? દેવું વધે. તો બે અસર કરી, પહેલી મિલકત વધી, બીજું દેવું વધ્યું. તો મિલકતોની અંદર આપણે જમીનમાં વધારો કરશું, અહીંયા યંત્ર પછી જમીન નામની મિલકત વધી જશે, અને મૂડી એકદમ રહેશે, દેવામાં વધારો થશે. કારણ કે રાજા છે દેવાદાર છે, લેણદાર છે, તો લેણદારથી શું થશે? દેવું વધશે, બરાબર. એટલે અહીંયા આપણે ધંધા માટે કોઈ મિલકતની ખરીદી કરીએ છીએ, અને એ રોકડેથી નથી પણ ઉધાર ખરીદી છે. તો કઈ અસર આપી એ જોઈએ છીએ. 11 તારીખે જમીન ખાતે ઉધાર, ₹25,000 તે ઉધાર ખરીદી છે, એટલે લેણદારનું નામ આવે રાજા ખાતે 25,000. આનાથી અસર શું થશે? તો કે જમીન ધંધામાં આવે છે એટલે મિલકત વધે, બરાબર. આનાથી મિલકત વધે, અને બીજું રોકડ છે, રાજા છે એનાથી લેણું દેવું વધશે, એટલે કે દેવું વધે. લેણદારમાં જો વધારો થશે દેવું વધે, મિલકત વધે અને દેવું વધે, બરાબર. આ તો સમજાઈ ગયું? મિલકત વધી અને દેવું વધશે. આગળ મિલકતમાં વધારો થાય છે, તો જો રોકડ આપી એમ છે, રોકડને કઈ અસર નથી થતી, તો રોકડ એમ લખી નાખો 28,000. સ્ટોક 13,000. ફર્નિચર 10,000. એમાં ફેરફાર નથી આપણે કરતા, અને બીજા અહીં શું કીધું? મિલકત વધે છે, એટલે કે કોઈ મિલકત છે જમીન નામની મિલકત, એમાં વધારો થશે. પછી ડિવિડન્ડ મળવાનું બાકી હતું એ 9,000. ડિવિડન્ડ $9,000. યંત્ર 8,000. અને હવે મિલકત એક વધે છે વધારાની, જમીન 25,000, બરાબર. એટલે કુલ સરવાળો કેટલો થશે? 81 ને 5 93,000. 93,000, બરાબર. તો મિલકત વધી ગઈ અહીંયા. પછી
મૂડીમાં કાંઈ ફેરફાર થતો નથી તો મૂડી એમ લખી નાખી કારણ કે દેવું વધે છે એવું કહે છે આપણે અહીંયા તો મૂડી 44000 કમિશન 4000 ડિવિડન્ડ 9000 એટલે કુલ કેટલા થયા 59000 પછી દેવું 8000 ચૂકવવાની બાકી મજૂરી 1000 પછી કયું દેવ હવે શું થાય છે દેવું વધે છે રાધા એટલે કે દેવું અને કૌંસમાં આપણે રાધા લખી કે જેને આપણે લેણદાર છે અને દેવાના છે 25000 એટલે કુલ કેટલા થશે 34000 એટલે કે 59 ને 34 કેટલા થઈ ગયા 39000 થઈ ગયા 59000 અને 34000 તો અહીંયા શું થયું જેટલી મિલકતો વધી બરાબર અહીંયા મિલકતો વધે છે એટલું દેવું વધે છે કારણ કે આપણે કીધું કે બે બાજુ સરખી અસરો આવે જેટલી અસર તમે ઉધારમાં આપો છો એટલી જ અસર તમારે જમામાં આપવાની થાય ઉધારમાં 10000 ની અસર આપો તો જમામાં 10000 ની ઉધારમાં 9000 ની અસર આપો છો તો જમામાં 9000 ની ઉધારમાં 25000 ની અસર આપો તો જમામાં 25000 ની એટલે કે સામાન્ય રીતે બે વસ્તુ સરખી થતી જાય એને જ આપણે દ્વિનોંધી નામક પદ્ધતિ કહે છે કે બે અસરો આવે બે સરખી આવે એનો અર્થ શું થશે તો કે પાકા સાહેબની જે વિગતો છે મિલકતો મૂડી અને દેવું આ સમાન થતું આવે A = C + A આને જ કહેવાય કે જેમાં શું થાય છે તો કે જેટલી A એટલે કે મિલકતો છે સામે એટલા જ દેવા અને મૂડી છે મૂડી એક પ્રકારનું દેવું જ છે એટલે મૂડી અને દેવું એટલું અહીંયા અસર પામે છે બરાબર કઈ જેટલું મિલકતો વધે છે એની સામે એટલી દેવું પણ વધે છે એટલે કે મિલકતો વધી એટલું દેવું વધ્યું જેથી કરીને ધંધાની અંદર જે વસ્તુ છે એ તો એમની એમ જ રહે છે